મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે માદા પ્રજનન તંત્ર ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ વિશે આખું આપણે અભ્યાસ કરી લીધો હતો. આઈ હોપ તમને એ વસ્તુ આખી ક્લિયર થઈ ગઈ હશે. હવે જે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ છીએ એનું નામ છે જન્યુજનન. જન્યુજનન જન્યુજનનને ઇંગ્લિશમાં કહેવાય છે ગેમેટોજિનેસિસ. ગેમેટોજિનેસિસ, બરાબર. જન્યુજનન આ શું કરે છે તો કે જન્યુઓનું નિર્માણ કરે છે. જન્યુજનનની વ્યાખ્યા કેવી હોય? બરાબર, જનનનો મતલબ આપણે અગાઉ સમજી ગયા, એટલે શું? નિર્માણ કરવું જન્યુઓનું. નરજન્યુ, માદાજન્યુ, શુક્રકોષ, અંડકોષ, બરાબર. આ વસ્તુઓનું નિર્માણ કરવાની પ્રક્રિયા. આની જે વ્યાખ્યા કહીએ તો શું થાય તો કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં બરાબર છે પ્રજનન કોષો નિર્માણ કરવાની પ્રક્રિયાને કહેવાય જન્યુજનન. બરાબર, લિંગી પ્રજનન કરતા સજીવોમાં પ્રજનન કોષ નિર્માણ કરવાની પ્રક્રિયાને જન્યુજનન કહે છે. તો શોર્ટમાં કહીએ તો જન્યુઓનું નિર્માણ. બરાબર, આને પણ જન્યુજનન તરીકે ઓળખાય છે. રેડી? હવે જે આપણે વાત કરીએ રંગસૂત્રો, તો કે મનુષ્યમાં રંગસૂત્રો કેટલા છે તો કે આપણને ખબર છે 23 જોડ એટલે કે 46 આવેલા છે. જે પૈકીમાં વાત કરીએ તો બે પ્રકારમાં આ રંગસૂત્રો વિભાજિત છે. તો એ ક્યાં ક્યાં? એક છે 22 જોડ અને બીજું છે 1 જોડ. આ બે અલગ અલગ પડે છે. જેમાં 22 જોડ રંગસૂત્રની વાત કરીએ તો આ જે છે 22 જોડ એ દૈહિક રંગસૂત્રો હોય છે. દૈહિક રંગસૂત્રો. જ્યારે આ જે 1 જોડ છે એ પ્રજનન રંગસૂત્રો તરીકે વર્તે છે. ક્લિયર થાય છે? ટોટલ 23 જોડ છે એટલે કે 46, જેમાંથી 22 જોડ છે એ દૈહિક રંગસૂત્રો છે અને 1 જોડ છે એ પ્રજનન રંગસૂત્રો તરીકે વર્તે છે. જેમાં જે દૈહિક રંગસૂત્રો છે એ દૈહિક કોષોના નિર્માણ કરવા માટે જવાબદાર છે. દૈહિક કોષોના નિર્માણ કરવા માટે જવાબદાર. રેડી? કોષોને શું કહેવાય? દૈહિક રંગસૂત્રો. અને પ્રજનન રંગસૂત્રો છે એ પ્રજનન કોષોના નિર્માણ કરવા માટે જવાબદાર છે. ક્લિયર થાય છે? નિર્માણ માટે જવાબદાર. આ જે 22 જોડ રંગસૂત્રો છે, જે દૈહિક રંગસૂત્રો, એ શરીરના જુદા જુદા ભાગોનું નિર્માણ કરે છે. શરીરના જુદા જુદા ભાગો અથવા તો અંગોનું નિર્માણ કરે છે. જ્યારે પ્રજનન રંગસૂત્રો એ નરજન્યુ, માદાજન્યુ એટલે કે શુક્રકોષ, અંડકોષના નિર્માણ કરવા માટે શુક્રકોષ અને અંડકોષ જેવા કોષોનું નિર્માણ કરે છે. રેડી? ઓકે. આમાં જે વાત કરીએ દૈહિક રંગસૂત્રો, એમાં માત્ર ખાસ શબ્દ જોજો, માત્ર સમવિભાજનની ક્રિયા જ જોવા મળે. એટલે કે સમવિભાજનની ક્રિયા જ દ્વારા વિભાજન થાય છે. તે દ્વારા માત્ર ને માત્ર સમવિભાજન પ્રકારનું ક્રિયા. માની લો આ જે કોષ છે તો આનું આ બે પ્રકારે જ વિભાજન જોવા મળે છે. સપોઝ છે 2n છે, દ્વિકીય કોષ છે, તો એનું પણ વિભાજન બે દ્વિકીય કોષોમાં જ સર્જાય છે. બરાબર? આ જે ક્રિયા છે શું કહેવાય? સમભાજન અથવા સમસૂત્રી ભાજન, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ માઇટોસિસ. રેડી? જ્યારે આ જે પ્રજનન રંગસૂત્રો છે એમાં આ ક્રિયામાં એ સમભાજન તેમજ અર્ધીકરણ આ બંને પ્રકારનું વિભાજન જોવા મળે છે. સમવિભાજન અને અર્ધીકરણ બંને પ્રકારનું વિભાજન જોવા મળે. રેડી?
આખું ખાસ જુઓ, રંગસૂત્રો જે ટોટલ 23 છોડ છે એટલે કે 46, જેમાં 22 છોડ છે એ દૈહિક રંગસૂત્રો છે, જેમાં એક જોડ છે એ પ્રજનન રંગસૂત્રો છે. દૈહિક રંગસૂત્રો એ દૈહિક કોષોના નિર્માણ માટે જવાબદાર છે, જ્યારે પ્રજનન રંગસૂત્રો એ પ્રજનન કોષોના નિર્માણ માટે જવાબદાર છે. દૈહિક રંગસૂત્રો છે એ શરીરના જુદા જુદા ભાગોનું નિર્માણ કરે છે, જુદા જુદા અંગોનું નિર્માણ કરે છે, જ્યારે પ્રજનન રંગસૂત્રો એ શુક્રકોષ અને અંડકોષ જેવા કોષોનું નિર્માણ કરે છે. દૈહિક રંગસૂત્રો એમાં માત્ર ને માત્ર સમવિભાજનની ક્રિયા જોવા મળે છે અને એના દ્વારા વિભાજન સર્જાય છે, જ્યારે પ્રજનન રંગસૂત્રો છે તેમાં સમવિભાજનની થાય અને અર્ધીકરણ એ બંને પ્રકારનું વિભાજન જોવા મળે છે. રેડી? હવે એમાં જે જન્યુઓની વાત કરીએ, આમાં શું થાય છે? જનન કોષોનું નિર્માણ થાય છે. જનન કોષો, તો જનન કોષો છે એ બે પ્રકારના જોવા મળે છે. એક નરજન્યુ, બીજું માદાજન્યુ, અથવા તો નરજનન કોષ અને માદાજનન કોષ તરીકે ઓળખાય. નરજનન કોષ તરીકે શુક્રકોષ કે શુક્રાણુ આવેલા હોય છે. શુક્રકોષ કે શુક્રાણુ આવેલા હોય, જ્યારે માદાજન્યુ તરીકે અંડકોષ અથવા અંડ આવેલા હોય છે. ક્લિયર? નરજોશ તરીકે શુક્રકોષ અથવા શુક્રાણુ આવેલા હોય અને માદાજન્યુ તરીકે અંડકોષ અથવા અંડ આવેલા હોય છે. આમાં જે શુક્રકોષ અથવા શુક્રાણુ, આ બે શબ્દ એકબીજાના ઓપોઝિટ છે. કા શુક્રકોષ બોલો અથવા શુક્રાણુ બોલો છે, ના નિર્માણ કરવાની પ્રક્રિયાને, નિર્માણ અથવા સર્જન કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? શુક્રકોષ જનન કહે છે. શુક્રકોષ જનન, જેને ઇંગ્લિશમાં કહેવાય સ્પર્મેટોજીનેસિસ. આ ખાસ ધ્યાન રાખજો, કોને સ્પર્મેટોજીનેસિસ કહેવાય છે? શુક્રકોષ જનન, એટલે કે શુક્રકોષ અથવા શુક્રાણુ નિર્માણ કરવાની પ્રક્રિયા. જ્યારે આમાં અંડકોષ અથવા અંડને નિર્માણ કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? અંડકોષ જનન, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઉજીનેસિસ તરીકે ઓળખાય છે. આ ખાસ જોજો, જનનકોષ બે પ્રકારના, નરજનન કોષ, માદાજનન કોષ, એટલે કે નરજન્યુ અને માદાજન્યુ. નરજન્યુ તરીકે શું આવેલું હોય છે? શુક્રકોષ કે શુક્રાણુ આવેલા હોય છે, જ્યારે માદાજનન કોષ તરીકે અંડકોષ અથવા તો અંડ આવેલા હોય છે. આમાં શુક્રકોષ અથવા તો શુક્રાણુ નિર્માણ કરવાની પ્રક્રિયાને શુક્રકોષ જનન એટલે કે સ્પર્મેટોજીનેસિસ તરીકે ઓળખાય છે, જ્યારે માદાજન્યુ એટલે કે અંડકોષને નિર્માણ કરવાની પ્રક્રિયાને અથવા તો અંડ નિર્માણ કરવાની પ્રક્રિયાને અંડકોષ જનન અથવા ઉજીનેસિસ તરીકે ઓળખાય છે. તો આપણે જે અત્યારે જોવાનું છે, બરાબર છે, એ આ બે ટોપિક સ્ટડી કરવાના છે, જેમાં પહેલું જોઈએ છીએ શુક્રકોષ જનન એટલે કે સ્પર્મેટોજીનેસિસ. બરાબર છે? હવે જુઓ, શુક્રકોષ જનન, સ્પર્મેટોજીનેસિસ. સ્પર્મેટોજીનેસિસ એટલે શું? શુક્રકોષ જનનનો મતલબ શું થાય? આ વસ્તુ હાલ ક્લિયર થઈ ગઈ હશે. બરાબર છે? જેમાં હવે શું જોઈએ છીએ? શુક્રકોષ જનન. જેને શું કહેવાય? સ્પર્મેટોજીનેસિસ. અંગ્રેજી નામ પણ આમાં એનસીઈઆરટીમાં ખૂબ પૂછાઈ શકે છે. બરાબર છે? આ જે શુક્રકોષ જનન છે, શુક્રકોષ જનન, બરાબર છે, તો આ શુક્રકોષ જનન એટલે શુક્રપિંડમાં અપરિપક્વ જનનકોષ અથવા આદિ શુક્રકોષ માંથી શુક્રકોષ નિર્માણ કરવાની ક્રિયાને
શુક્રકોષ જનન કહે છે। શુક્રપિંડમાં अपरिपक्व जननकोष अथवा आदि शुक्रकोषमांथी शुक्रकोष निर्माण करवानी प्रक्रिया ने शुं कहेवाय छे? शुक्रकोष जनन अथवा तो स्पर्मेटोजेनेसिस। आ जे प्रक्रिया छे ए यौवनारंभ पुरुष में यौवनारंभ एटले के प्युबर्टी में जोवा मळे छे। बराबर छे, युवावस्थामां ते जोवा मळे छे। એટલે પુરુષમાં જે પરિપક્વતા થાય છે ત્યારે આ વસ્તુ જોવા મળે છે। તો પુરુષમાં છે એ પરિપક્વતા ક્યારે પ્રાપ્ત થાય છે? તો કે 12 થી 14 વર્ષે। બરાબર છે, ત્યારબાદ જ છે આ પ્રક્રિયા સર્જાય છે। અને આ પ્રક્રિયા સરળ એકદમ પ્રક્રિયા છે, એકદમ સરળ પ્રક્રિયા। આની સાપેક્ષમાં ઉજનેસિસ એટલે કે અંડકોષ જનન છે એટલી જ જટિલ પ્રક્રિયા જોવા મળે છે। आ जे शुक्रकोष जनन है तो सळंग प्रक्रिया कंटीन्यू सळंग प्रक्रिया है, परंतु ते 2 तबक्का में विभाजित है। खास जोजो 2 तबक्का में विभाजित है, जेमां पहलो तबक्को है एने कहेवाय प्रशुक्रकोषनुं निर्माण। प्रशुक्रकोषनुं निर्माण आ पहलो तबक्को। ज्यारे बीजो तबक्कोनी बात करिए तो आने कहेवाय छे शुक्रकायांतरण। शुक्रकायांतरण जेने कहेवाय छे स्पर्मियोगोनियम, स्पर्मियोजेनेसिस अथवा तो स्पर्मियोजेनेसिस। बराबर छे, आ स्पर्मेटोजेनेसिस आ स्पर्मियोजेनेसिस गुजराती में लखूँ तो तमने आइडिया आवशे। स्पर्मियोजेनेसिस आ खास जोजो। જ્યારે આને શું કહેવાય? સ્પર્મેટોજીનેસિસ। બેમાં મિક્સ ના થાય। હવે આમાં પહેલું જોઈએ પ્રશુક્રકોષનું નિર્માણ। પ્રશુક્રકોષનું નિર્માણ। આ જે પ્રશુક્રકોષના નિર્માણની વાત કરીએ તો આ પ્રશુક્રકોષ એ શુક્રપિંડમાં બરાબર છે આદિ शुक्रकोष अथवा अपरिपक्व जननकोषमांथी सर्जाय छे। रेडी? जननकोषमांथी सर्जाय छे। जेमां आ वात करीए तो आ जे शुक्रकोष छे तो आ जे आदि शुक्रकोषमांथी जे आदि शुक्रकोषमांथी खास जोजो जे आदि शुक्रकोषमांथी अथवा तो अपरिपक्व जननकोषमांथी शुक्रकोष निर्माण थाय ते आदि शुक्रकोषने अथवा ते कोषने शुं कहेवाय छे? प्राथमिक जननकोष। प्राथमिक जननकोष तरीके ओळखाय छे। आ खास जोजो छो। बराबर छे। शुक्रपिंड में आदि शुक्रकोष अथवा अपरिपक्व जननकोष आवेला छे, जेमां जे आदि शुक्रकोषमांथी शुक्रकोष निर्माण थाय छे ते आदि शुक्रकोषने शुं कहेवाय छे? प्राथमिक जननकोष। आ जे प्राथमिक जननकोष एटले के आ जे प्रशुक्रकोष छे ए फरी पाछुं 3 तबक्कामां विभाजित छे। केटला तबक्का? 3 तबक्कामां विभाजित जोवा मळे छे। आमां केटला थाय छे? आखुं स्पर्मेटोजेनेसिस 2 तबक्का। क्या क्या? प्रशुक्रकोष अने शुक्रकायांतरण। एमां प्रशुक्रकोष फरी पाछुं केटला? 3 तबक्कामां जोवा मळे छे, जेमां पहेલું छे एने कहेवाय गुणन तबक्को एटले के मल्टिप्लिकेशन फेज। बीजું वृद्धि तबक्को एटले के ग्रोथ फेज। અને ત્રીજો આવશે પરિપક્વ તબક્કો એટલે કે મેચ્યુરેશન ફેઝ। આ ખાસ જોજો 3 તબક્કા જોવા મળે છે કેમાં? પ્રશુક્રકોષના નિર્માણમાં। જેમાં પહેલું જોઈએ ગુણન તબક્કો। आ गुणन तबक्कामां वात करिए, मल्टिप्लिकेशन फेजमां वात करिए तो आ गुणन तबक्कामां मल्टिप्लिकेशन फेजमां
જે શુક્રકોષ છે, આદિ શુક્રકોષ છે, એ શુક્રોત્પાદક નલિકામાંથી આપણને ખબર છે, શુક્રોત્પાદક નલિકામાંથી સેમિનોફેરસ ટ્યુબ્યુલમાંથી શુક્રકોષો નિર્માણ થાય છે, અથવા તો આદિ શુક્રકોષો નિર્માણ થાય છે, એ આપણને આઈડિયા છે જ, બરાબર. હવે આમાં જે વાત કરીએ, જે આદિ શુક્રકોષ છે અથવા પ્રાથમિક જનન કોષ છે, એ કદમાં મોટા છે, ક્રોમેટિન સભર છે. ક્રોમેટિન સભર એટલે કે રંગસૂત્ર દ્રવ્ય સભર છે. આ ઉપરાંત રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય હોય છે, 2n, બરાબર છે. એટલે કે આ રંગસૂત્ર ટોટલ કેટલા ધરાવે છે? 46, એટલે કે 23 જોડ ધરાવે છે. આ જે પ્રક્રિયા છે એમાં આદિ શુક્રકોષ છે, જે રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય, બરાબર છે, કદમાં મોટા, ક્રોમેટિન સભર હોય છે, 46 રંગસૂત્રો ધરાવે છે. આમાં સમવિભાજનની પ્રક્રિયા સર્જાય છે. કેવી ક્રિયા? સમવિભાજનની પ્રક્રિયા સર્જાય અને બે બાળકોષોનું નિર્માણ થાય છે. જે બાળકોષો નિર્માણ થાય છે એ પણ કદમાં મોટા, રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય અને ક્રોમેટિન સભર જોવા મળે છે. એમાં પણ કન્ટિન્યુ વિભાજન જોવા જ મળે છે, બરાબર. એમાંથી ફરી પાછું 2 માંથી 4 જે પણ સમવિભાજન પ્રકારનું વિભાજન સર્જાય. એટલે આમાંથી આદિ શુક્રકોષ સતત ને સતત સમવિભાજન દ્વારા કદમાં મોટા, રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય અને ક્રોમેટિન સભર કોષોનું નિર્માણ કરે છે, બરાબર. આ જે આદિ શુક્રકોષ, બરાબર છે, જે સતત વિભાજન પામે છે, એમાં 2 પ્રકારના કોષો જોવા મળે છે. એક ટાઈપ 1, બીજું ટાઈપ 2. જેમાં વાત કરીએ, આ ટાઈપ 1 પ્રકારના જે કોષો છે એ બધા કન્ટિન્યુ સમવિભાજન દ્વારા જ વિભાજન પામે છે, જ્યારે ટાઈપ 2 પ્રકારના જે આદિ કોષો છે, આદિ શુક્રકોષ, એ વૃદ્ધિ તબક્કામાં પ્રવેશે છે. એનો મતલબ એવું નથી કે આમાં જે આગળ ટાઈપ 1ના છે એ સતત સમવિભાજન પામે છે એટલે એ વૃદ્ધિ તબક્કામાં નહીં પ્રવેશે. એમાંથી પણ જે આગળ કોષો બનશે એમાંથી અમુક એ ટાઈપ 1 તરીકે ઓળખાશે, જે આગળ સમવિભાજન ચાલુ રાખશે, નવા કોષો બનાવતા રહેશે, અને જે ટાઈપ 2 પ્રકારના છે એ વૃદ્ધિ તબક્કામાં પ્રવેશે છે. ક્લિયર? આ થયો પહેલો તબક્કો, ગુણન તબક્કો. રેડી? હવે જે બીજો તબક્કો આવે છે એ આવે છે વૃદ્ધિ તબક્કો, જેને આપણે કહેવાય છે ગ્રોથ ફેઝ. આ જે વૃદ્ધિ તબક્કાની વાત કરીએ, જેમાં આમાં પણ શું થાય છે? વૃદ્ધિ થશે. આમાં ગુણનમાં શું થતું હતું? મલ્ટીપ્લાય થતું હતું, સમવિભાજન થતું હતું. વૃદ્ધિ તબક્કામાં વૃદ્ધિ થાય. કોષ વૃદ્ધિ ક્યારે પામે? તો એ જ્યારે પોષણ મેળવે તો, બરાબર છે. તો આ જે આદિ શુક્રકોષ, જે ટાઈપ 2 પ્રકારના કોષો છે, જે વૃદ્ધિ તબક્કામાં પ્રવેશ્યા છે, આ જે કોષો એ પોષક દ્રવ્ય મેળવે છે, બરાબર છે. વધુ ને વધુ ક્રોમેટિન દ્રવ્યનો ભરાવો થાય છે, ક્રોમેટિન દ્રવ્યનો ભરાવો સર્જાય છે. આ પણ કદમાં મોટા બને છે, પોષક દ્રવ્ય સભર બને છે, બરાબર છે. વધુ ને વધુ ક્રોમેટિન દ્રવ્યનો ભરાવો થતો જાય છે. આ પણ કદમાં મોટા છે, રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય જોવા મળે છે. તો આ જે વૃદ્ધિ પામેલા, પોષણ મેળવેલા, જે મોટા કદના રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય કોષો છે, આ કોષોને શું કહેવાય છે? આ વૃદ્ધિ પામેલા આદિ શુક્રકોષને કહેવાય, વૃદ્ધિ પામેલા આદિ શુક્રકોષને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ તરીકે ઓળખાય છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. આમાંનો જે વૃદ્ધિ પામેલો કોષ છે, એકની વાત કરીએ, આ એક વૃદ્ધિ પામેલો, બરાબર છે, જે કદમાં મોટો, રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય, બરાબર, જે શું પામે છે? વૃદ્ધિ પામે છે. અને હવે ક્યાં નામે ઓળખાય છે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. તો આ શું થયું? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. રેડી? હવે જે છે આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એ પરિપક્વન તબક્કામાં પ્રવેશે છે. એટલે કે ત્રીજો તબક્કો, પરિપક્વન તબક્કો, જેને આપણે મેચ્યુરેશન
ફેઝ તરીકે ઓળખીએ છીએ। આ તબક્કામાં વાત કરીએ તો આ જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે, બરાબર છે, જે કદમાં મોટો, રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય હોય છે, બરાબર છે, 46 રંગસૂત્રો ધરાવે છે, એટલે કે 23 જોડ। આ રંગસૂત્ર આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું પ્રાપુશુક, બરાબર, પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું હવે અર્ધીકરણ સર્જાય છે। શું થાય? અર્ધીકરણ। આપણે ખબર છે અર્ધીકરણ છે બે ફેઝમાં છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2। તો જે પહેલું અર્ધીકરણ થાય છે આ કયા તબક્કો છે? તો કે પરિપક્વ તબક્કો। તો અર્ધીકરણ 1 ને બીજું નામ તો કે પ્રથમ પરિપક્વ વિભાજન પણ કહી શકાય છે, પ્રથમ પરિપક્વ વિભાજન, બરાબર છે। એટલે કે અર્ધીકરણ 1 દ્વારા અથવા પ્રથમ પરિપક્વ વિભાજન દ્વારા પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું અર્ધીકરણ થતાં જે કોષો બને છે, જે કે કેવા બનશે? એ દ્વિકીય નહીં હોય, એ હવે શું બનશે? એકકીય બને છે। તો એનો મતલબ આ જે છે એ 46 રંગસૂત્રો ધરાવતા હતા, તો આ કેવા ધરાવશે? તો કે 23 રંગસૂત્રો ધરાવે છે। તો આ જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું પ્રથમ પરિપક્વ વિભાજન અથવા અર્ધીકરણ 1 દ્વારા નિર્માણ પામતા એકકીય કોષોને કહેવાય છે દ્વિતીય પૂર્વ શુક્રકોષ, દ્વિતીય પૂર્વ શુક્રકોષ તરીકે ઓળખાય છે। આ જે દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે એનું ફરી પાછું અર્ધીકરણ 2 થાય છે, કેમ કે અર્ધીકરણ 2 તબક્કામાં જોવા મળે છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2, બરાબર। આને દ્વિતીય પરિપક્વ વિભાજન તરીકે પણ ઓળખાય છે। અર્ધીકરણ 2 ને દ્વિતીય પરિપક્વ વિભાજન તરીકે પણ ઓળખાય છે। આ જે દ્વિતીય પૂર્વ શુક્રકોષ જે કદમાં મોટા છે, રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય છે, આનું અર્ધીકરણ 2 થતાં નિર્માણ પામતા જે શુક્રકોષ છે એને કહેવાય છે, આ પણ છે અર્ધીકરણ 2 એક પ્રકારનું શું થયું? સમસૂત્રી ભાજન, બરાબર। આ જે અર્ધીકરણ 2માં જે કોષો નિર્માણ થયા એ પણ એકકીય હોય છે। આ જે દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી નિર્માણ પામતા એકકીય શુક્રકોષને કહેવાય પ્રશુક્રકોષ, પ્રશુક્રકોષ। રેડી? તો આપણું જે ટાઇટલ શું હતું? પહેલું શું સમજવું હતું? પ્રશુક્રકોષનું નિર્માણ, બરાબર। તો આ પહેલો તબક્કો અહીં પૂરું થાય છે। આખો પહેલો તબક્કો પ્રશુક્રકોષનું નિર્માણ એ કેટલા તબક્કામાં છે? 3। ક્યાં ક્યાં? ગુણન તબક્કો, વૃદ્ધિ તબક્કો અને પરિપક્વન તબક્કો। પ્રશુક્રકોષ છે એ આદિ શુક્રકોષમાંથી નિર્માણ થાય છે, જે કદમાં મોટા હોય છે, રંગસૂત્ર સભર હોય છે, ક્રોમેટિન દ્રવ્ય સભર હોય છે, બરાબર છે, જેનું શું થાય? સમવિભાજન સતત સર્જાતું જાય છે અને એમાંથી જે નિર્માણ પામતા જે કોષો છે એને શું થાય છે? એ બે પ્રકારના જોવા મળે, ટાઈપ 1, ટાઈપ 2। ટાઈપ 1 પ્રકારના જે કોષો છે એ સતત સમવિભાજન પામ્યા કરે છે અને ટાઈપ 2 પ્રકારના છે એ વૃદ્ધિ તબક્કામાં પ્રવેશે છે। વૃદ્ધિ તબક્કામાં શું થાય છે? તો કદમાં જે પોષણ મેળવે છે આ કોણ? તો કે આદિ શુક્રકોષો। અને આ ખાસ જોજો, એ પોષણ મેળવે છે તો આપણને ખબર છે કે શુક્રપિંડની અંદર પોષણ આપવાનું કામ કોણ કરે છે? તો કે સર્ટોલિક કોષો। ખાસ ધ્યાન રાખજો, એ સર્ટોલિક કોષો છે એ પોષણ પૂરું પાડે છે। આ પોષણ મેળવી અને શુક્રકોષો કદમાં મોટા બને છે, વૃદ્ધિ પામે છે અને વૃદ્ધિ પામેલા શુક્રકોષને શું કહેવાય છે? આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ। અને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એ પરિપક્વન તબક્કામાં પ્રવેશે છે, જેમાં પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું અર્ધીકરણ સર્જાય છે, એટલે કે પ્રથમ પરિપક્વન વિભાજન સર્જાય છે અને એમાંથી જે એકકીય શુક્રકોષનું નિર્માણ થાય છે જેને શું કહેવાય? દ્વિતીય પૂર્વ શુક્રકોષ। આ દ્વિતીય પૂર્વ શુક્રકોષનું ફરી પાછું અર્ધીકરણ 2 થાય છે, એટલે કે દ્વિતીય પરિપક્વન વિભાજન સર્જાય અને ફરી પાછું 2 શુક્રકોષોનું નિર્માણ થાય છે। આમ એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી 4 એકકીય પ્રશુક્રકોષનું નિર્માણ સર્જાય છે। આ થયો પહેલો તબક્કો પ્રશુક્રકોષનું નિર્માણ। હવે જોઈએ બીજો તબક્કો શુક્રકાયાંતરણ, બરાબર છે। તો આપણે આમાં જે વાત કરી આ પ્રશુક્રકોષ એ છે સીધું શુક્રકોષ તરીકે વર્તતા નથી, એને શું કરવું પડે છે? શુક્રકાયાંતરણ તબક્કામાંથી પસાર થવું પડે છે। તો હવે જોઈએ શુક્રકાયાંતરણ તબક્કો। આ જે શુક્રકાયાંતરણ તબક્કો છે એટલે શું? બરાબર, જેને બીજું કયા નામથી ઓળખાય છે? સ્પર્મિયોજિનેસિસ।
ખાસ જોજો, સ્પર્મિયોજિનેસિસ તરીકે પણ આને ઓળખાય છે. કયું જોઈએ? શુક્રકાયાંતરણ, જેને શું કહેવાય? સ્પર્મિયોજિનેસિસ તરીકે પણ ઓળખાય છે. ખાસ જોજો, સ્પર્મિયોજિનેસિસ. શુક્રકાયાંતરણ એટલે શું? તો કે પ્રશુક્રકોષનું શુક્રકોષમાં નિર્માણ કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? શુક્રકાયાંતરણ. પ્રશુક્રકોષનું શુક્રકોષમાં નિર્માણ કરવાની પ્રક્રિયા. રેડી? આ ખાસ આની વ્યાખ્યા જોજો. પ્રશુક્રકોષનું શુક્રકોષમાં રૂપાંતર કયો અથવા તો વિભેદન કયો અથવા નિર્માણ કયો ચાલશે. નિર્માણ કરવાની પ્રક્રિયા એને કહેવાય શુક્રકાયાંતરણ. હવે આમાં જે વાત કરીએ શુક્રકાયાંતરણમાં, જે પ્રશુક્રકોષ છે એ પ્રશુક્રકોષ છે એ કેવું હોય છે? કદમાં ગોળ છે. આકાર કેવો છે? ગોળ. બરાબર? કદમાં મોટો છે, રંગસૂત્ર સભર છે, દ્વિકીય એકકીય જોવા મળે છે. આ જે પ્રશુક્રકોષ છે એમાંથી શુક્રકોષનું નિર્માણ કરવું છે તો એમાં અમુક ફેરફારો થાય છે. જેમાં પહેલું જોઈએ તો એ શું થાય છે? તેમાં કોષ કેન્દ્રમાં ફેરફાર થાય. શેમાં ફેરફાર? કોષ કેન્દ્રમાં ફેરફાર સર્જાય છે. તો કોષ કેન્દ્રમાં ફેરફારમાં જોવા જઈએ તો શું થાય? આપણે જોઈએ તો આ જે કોષ છે એ કોષ કેન્દ્ર ધરાવે છે. આ કોષમાં બહિરાશ્રુતિ જેવી પ્રક્રિયા સર્જાય છે. એક્ઝેક્ટ આમ સ્પષ્ટ શબ્દ નથી લખેલો, પણ એક પ્રકારની બહિરાશ્રુતિ જેવી પ્રક્રિયા સર્જાય છે, જેના કારણે મોટા પ્રમાણમાં આમાંથી શું થાય છે? પાણી બહાર સ્ત્રવે છે, પાણી બહાર નીકળે છે. અને જેની સાથે સાથે mRNA, બરાબર છે, થોડાક પ્રમાણમાં પ્રોટીન અને કોષ કેન્દ્રિકા, આ ખાસ જોયું, કોષ કેન્દ્રિકા બહાર નીકળે છે. બરાબર? આનાથી શું થાય? તો કે જે આ કોષ કેન્દ્ર છે એ એકદમ પાર્શ્વીય ચપટો અંડાકાર બને છે. કેવો આકાર? અંડાકાર. તો આજે અત્યારે ગોળ છે એ કેવો આકાર બનશે? આવો અંડાકાર બની જાય છે. રેડી? શું કામ? તો કે આમાંથી પાણી બહાર નીકળી જાય છે, જેના સાથે સાથે mRNA બહાર નીકળે છે, થોડા પ્રમાણમાં પ્રોટીન, ન્યુક્લિયો પ્રોટીન જે કોષ કેન્દ્રમાં હોય છે. આ ઉપરાંત કોષ કેન્દ્રિકા પણ બહાર નીકળી જાય છે અને જે કોષ કેન્દ્રનો આકાર પાર્શ્વીય ચપટો અંડાકાર બની જાય છે. આખું આવું બે કોણવાળો શેપ બની જાય છે. આ જે કોષ છે, બરાબર છે, હવે આની અંદર શેનું સંકેન્દ્રણ વધુ જોવા મળશે? તો કે ડીએનએનું. તો આનાથી ડીએનએના સંકેન્દ્રણમાં શું થાય છે? વધારો જોવા મળે છે. રેડી? આ જે પહેલો ફેરફાર થયો એ શું થયો? કોષ કેન્દ્રમાં ફેરફાર. ગોળ હતું, હવે એમાંથી કેવું થઈ ગયો? અંડાકાર. રેડી? હવે બીજો જોઈએ છે શુક્રાગ્ર નિર્માણ. આ ખાસ જોજો, આમાં મૂંઝવણ ના થાય. તો આ જે શુક્રાગ્ર નિર્માણ છે એ માટે જવાબદાર, શુક્રાગ્ર નિર્માણમાં જવાબદાર અંગિકાની વાત કરીએ. આ પ્રશ્ન બહુ પૂછાય છે. અંગિકા છે એનું નામ છે ગોલ્ગી કાય. ગોલ્ગી કાય. આ જે ગોલ્ગી કાય એ કોષ કેન્દ્રની અગ્ર બાજુ, આગળની બાજુ આ રીતે ગોઠવાય છે. બરાબર છે? આ જે ગોલ્ગી કાય છે એ અમુક રસધાનીનો એટલે કે પુટિકાનું નિર્માણ કરે છે. આ જે પુટિકા છે જેને આપણે ગોલ્ગી પુટિકા કહીએ છીએ, આ ગોલ્ગી પુટિકા એ કણિકા ઉત્પન્ન કરે છે. તો જે કણિકા ઉત્પન્ન કરે છે એ કણિકાને કહેવાય છે પ્રોએક્રોઝોમલ કણિકા. પ્રોએક્રોઝોમલ કણિકા તરીકે ઓળખાય છે. બરાબર? અને જે આ જે પુટિકા, આ કણિકાનું નામ શું કીધું? પ્રોએક્રોઝોમલ કણિકા. રેડી? અને આ જે પુટિકા છે, આ જે ગોલ્ગી પુટિકા છે એને કહેવાય છે પ્રોએક્રોબ્લાસ્ટ. પ્રોએક્રોબ્લાસ્ટ. રેડી? આવી ઘણી બધી નાની મોટી પુટિકાઓ ભેગી મળી, આવી ઘણી બધી નાની એવી કણિકાઓ ઉત્પન્ન કરનારી પુટિકાઓ ભેગી મળી અને એક મોટી પુટિકા બને છે. તો આવી બધી
પ્રો એક્રોઝોમલ પુટિકાઓ ભેગી મળી જે મોટી પુટિકા બને છે એ પુટિકાને કહેવાય છે એક્રોબ્લાસ્ટ. શું કહેવાય? એક્રોબ્લાસ્ટ. અને એમાં નિર્માણ પામતી જે કણિકા છે એને કહેવાય છે એક્રોઝોમલ કણિકા. એક્રોઝોમલ કણિકા, આ ખાસ ધ્યાન રાખજો. આવી એક કે બે એક્રોઝોમલ કણિકા આ ગોલ્ગી કાય છે, આવી નલિકા એમાં વચ્ચે ગોઠવાય અને આનો વિસ્તાર છે એ ફૂલે છે. આમાં જે વાત કરીએ, આ જે પુટિકા છે એ કોષ કેન્દ્ર સાથે આગળની બાજુ જોડાણ ધરાવે છે અને આનો વિસ્તાર ફૂલવાને કારણે જો આ કોષ છે એ કેવો બની જાય છે? આ રીતે ઉપસેલો ભાગ બની જાય છે. આ ભાગ ફૂલવાને કારણે જે શુક્રકોષનો જે ટોચનો ભાગ છે એ ઉપસેલો બની જાય છે. પહેલાં કેવું હતું? ગોળાકાર. શેના કારણે થયું? આ પુટિકાને કારણે. પુટિકા કઈ? એક્રોઝોમલ એક્રોબ્લાસ્ટ પુટિકા, અને જે કણિકા છે એને એક્રોઝોમલ કણિકા ઓળખવામાં આવે છે. બરાબર છે? આ શું થયું? શુક્રાગ્રનું નિર્માણ થયું. આ જે પોઈન્ટ છે એને શુક્રાગ્ર નિર્માણ કહે છે. આ શુક્રાગ્રની ટોચના ભાગે એક ઉત્સેચક આવેલો હોય છે. કયો પ્રકારનો? તો કે પ્રોટીએઝ પ્રકારનો ઉત્સેચક આવેલો હોય છે. એ પ્રોટીએઝ પ્રકારના ઉત્સેચકને કહેવાય છે હાઇલ્યુરોનિડેઝ. બરાબર? હાઇલ્યુરોનિડેઝ. આ હાઇલ્યુરોનિડેઝ ઉત્સેચક છે એનું આનું બીજું નામ એક્રોઝોમ પણ તરીકે ઓળખાય છે. એક્રોઝોમ અથવા હાઇલ્યુરોનિડેઝ જે એક પ્રકારનો પ્રોટીએઝ પ્રકારનો ઉત્સેચક છે જે શુક્રકોષ છે અંડકોષમાં દાખલ કરવા માટેની ચાવી છે. બરાબર? આ ખાસ વસ્તુ. આ ઉત્સેચક નહીં હોય તો શુક્રકોષ અંડકોષમાં દાખલ ન થઈ શકે. એટલે એક પ્રકારની એની અંડકોષમાં દાખલ થવા માટેની ચાવી છે. બરાબર? જે શુક્રકોષના ટોચના ભાગે આવેલું હોય છે. બરાબર? હવે જે જોઈએ છીએ, હવે આમાં અંગિકાઓ જે તારા કેન્દ્ર, બરાબર છે, આ જે તારા કેન્દ્ર છે એ આ કોષ કેન્દ્રની પાછળની બાજુ ગોઠવાય છે. આપણને ખબર છે બે તારા કેન્દ્ર આવેલા હોય છે. આ બે તારા કેન્દ્ર કોષ કેન્દ્રની પાછળની બાજુ ગોઠવાય છે, એકબીજાની આગળ પાછળ ગોઠવાય. જેમાં આગળના જે તારા કેન્દ્ર છે એને કહેવાય અગ્રસ્થ તારા કેન્દ્ર, અગ્રસ્થ તારા કેન્દ્ર, અને જે નીચેનો તારા કેન્દ્ર છે એને કહેવાય દૂરસ્થ તારા કેન્દ્ર. બરાબર છે? હવે જે ત્રીજો પોઈન્ટ આમાં જોવા જઈએ તો એ પડે છે તારા કેન્દ્રમાં ફેરફાર. બરાબર છે? તારા કેન્દ્રમાં ફેરફારમાં શું થાય? જે બે તારા કેન્દ્ર છે કોષ કેન્દ્રની પાછળની બાજુ એકમેકની આગળ પાછળ ગોઠવાય છે, જેમાં આગળના તારા કેન્દ્રને અગ્રસ્થ તારા કેન્દ્ર અને પાછળના તારા કેન્દ્રને દૂરસ્થ તારા કેન્દ્ર તરીકે ઓળખાય છે. જેમાં અગ્રસ્થ તારા કેન્દ્ર છે એ એમને જ રહે છે. એનું કાર્ય શું છે એ આપણે આગળ હું તમને સમજાવીશ. જ્યારે આ જે દૂરસ્થ તારા કેન્દ્ર છે એ તલ કણિકામાં રૂપાંતરિત થઈ અને એક લાંબો અક્ષીય તંતુ બનાવે છે. બરાબર છે? દૂરસ્થ તારા કેન્દ્ર તલ કણિકામાં રૂપાંતરિત થઈ અને એક લાંબો અક્ષીય તંતુ બનાવે છે. આ જે અક્ષીય તંતુ એ નીચેની તરફ લંબાય અને આખો લાંબો પૂંછડી જેવો વિસ્તાર બનાવે છે. બરાબર? હવે ભાગ જોઈએ તો એમાં જે કણાપ સૂત્રો આવેલા હોય છે. આ જે કણાપ સૂત્રો છે એ આ તારા કેન્દ્ર આ જે અક્ષીય તંતુ છે એની ફરતે આ સર્પાકારે એટલે કે કુંતલાકારે ગોઠવાય અને આખો એક શુક્રકોષનો મધ્ય ભાગ બનાવે છે. આટલો જે ભાગ છે એનો શીર્ષનો ભાગ છે. આ જે અક્ષીય તંતુની ફરતે કણાપ સૂત્ર સર્પાકાર અથવા કુંતલાકાર સ્પાઇરલ આકારે છે વીંટળાય અને જે શુક્રકોષનો મધ્ય ભાગ બનાવે છે. આ જે કણાપ સૂત્રો છે એ શું કરે છે તો કે આપણને ખબર છે પાવર હાઉસ તરીકે ઓળખાય છે, જે શુક્રકોષને ચલિતતામાં એટલે કે એને વધુને વધુ ઉર્જા પૂરી પાડે છે, જેથી શુક્રકોષ વધુને વધુ ગતિપૂર્વક આગળ વધી અને અંડકોષનું ફલન કરવા માટે જવાબદાર બને છે. રેડી? આ થયો એનો મધ્ય ભાગ. હવે આમાં જો પૂછે તો શુક્રકોષના મધ્ય ભાગમાં અહીંયા એક ભાગ પડે છે જેને ગ્રીવા કહે છે. આ ગ્રીવા ભાગમાં તારા કેન્દ્ર આવેલા હોય છે. બરાબર છે? અને આ જે નીચે છે એ શું બને છે? કુંતલાકારે કણાપ સૂત્ર ગોઠવાયેલો.
તો જે આખો શુક્રકોષનો મધ્ય ભાગ છે એમાં ગ્રીવાનો પણ સમાવેશ થાય અને આનો પણ સમાવેશ થાય છે. અને પાછળનો જે વિસ્તાર છે એ શું બને છે? એની પૂંછડીનો વિસ્તાર બને છે. બરાબર. આજે વાત કરીએ શુક્રકોષો કે જેમાં આપણે ખબર છે એક સ્ખલન દરમિયાન 3 થી 4 ml જેટલું સ્ખલન સર્જાય છે. આ જે સ્ખલનમાં 3 થી 4 mlમાં 200 to 300 મિલિયન શુક્રકોષ બરાબર છે સ્પર્મ્સ આવેલા હોય છે. જેમાં વાત કરીએ આજે 200 થી 300 મિલિયન શુક્રકોષો પૈકી 200 થી 300 મિલિયન શુક્રકોષ પૈકી ઓનલી 60% જેટલા શુક્રકોષ છે એ સામાન્ય હોય છે. કદમાં તો બધા સરખા હોય છે, પરંતુ સામાન્ય રીતે સામાન્ય હલનચલન દર્શાવે છે, સામાન્ય રીતે ગતિ કરે છે. પરંતુ જે 40% શુક્રકોષ છે એ વધુ ઝડપી હોય છે, વધુ એક્સાઇટેબલ હોય છે, કારણ કે વધુ ઝડપી સ્વરૂપે એ શુક્રકોષો વહન પામી અને અંડકોષ તરફ વહન પામે છે અને એનું ફલન કરે છે. તો આ બેમાં 60% સામાન્ય હોય અને 40% વધુ ઝડપી રીતે વહન પામે છે. બરાબર છે. આ જે વાત કરીએ છીએ આ જે શુક્રકોષો છે એ સહાયક પ્રજનન ગ્રંથિના સ્ત્રાવ સાથે મિશ્ર થઈ અને વીર્યનું નિર્માણ કરે છે. જે છે સ્ખલન દરમિયાન યોનિમાર્ગમાં સ્ત્રાવ પામી અને જે યોનિમાર્ગની પીએચ છે એને અમ્લીયમાંથી આલ્કલી બનાવી ન્યુટ્રલ બનાવી અને શુક્રકોષોને અંડવાહિની તરફ પ્રયાણ કરે છે. હવે જે આમાં વાત કરીએ તેમાં જાતીય અંતઃસ્ત્રાવો પણ ખાસ ભાગ ભજવે છે. તો આ જે જાતીય અંતઃસ્ત્રાવોમાં વાત કરીએ તો એમાં કઈ રીતે આ કાર્ય કરે છે એના વિશે શોર્ટમાં ખાલી સમજી લો, એ તમને ઇઝીલી સમજાઈ જશે. બરાબર છે. તો આમાં પણ વાત કરીએ તો આપણા શરીરમાં જે જાતીય અંતઃસ્ત્રાવોનું જે નિયંત્રણ છે, જાતીય અંતઃસ્ત્રાવોનું નિયંત્રણ, ખાસ જોજો, અંતઃસ્ત્રાવોનું નિયંત્રણ. તો કોઈ પણ વસ્તુનું નિયંત્રણ છે એ આપણું શરીરમાં કોણ કરે છે? તો કે આપણું મગજ. તો મગજમાં પણ કોણ કરે છે? તો આપણી મગજની જે મેઇન જે ગ્રંથિ છે, માસ્ટર ગ્રંથિ, એનું નામ છે હાઇપોથેલેમસ. આ આપણી શરીરની માસ્ટર ગ્રંથિ તરીકે ઓળખાય છે. આ હાઇપોથેલેમસ છે એ GnRH બરાબર, એટલે કે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોનનો સ્ત્રાવ કરે છે, જે અગ્ર પિચ્યુટરીમાં સ્ત્રાવ કરે છે. પણ પિચ્યુટરીમાં કોને? અગ્ર પિચ્યુટરીને સક્રિય કરે છે. આ જે અગ્ર પિચ્યુટરી, એન્ટેરિયર પિચ્યુટરી છે એ બે પ્રકારના અંતઃસ્રાવોનું સ્ત્રાવ કરશે. એક છે FSH, જેને કહેવાય છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, અને બીજો આવે છે LH, એટલે કે જેને કહેવાય છે લ્યુટેનાઇઝિંગ હોર્મોન. આ જે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે એ સર્ટોલી કોષો પર કાર્ય કરે છે. સર્ટોલી કોષો ક્યાં આવેલા હોય છે? તો કે શુક્રોત્પાદક નલિકામાં આવેલા હોય છે. અને શુક્રોત્પાદક નલિકામાં જે શું કરે છે? શુક્રકોષોને પોષણ આપવાનું કાર્ય કરે છે. બરાબર છે. શુક્રકોષોને પોષણ આપવા. સર્ટોલી કોષનું અગાઉ આપણે બીજા કયા નામથી ઓળખાતા? જેને આપણે કહેતા હતા નર્સ કોષ અથવા સબટેન્ટાક્યુલર કોષો. બરાબર છે. તો આ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એ સર્ટોલી કોષો ઉપર કાર્ય કરે છે, એટલે કે નર્સ કોષ અથવા સબટેન્ટાક્યુલર કોષો ઉપર કાર્ય કરે છે, જે ક્યાં આવેલા હોય છે? શુક્રોત્પાદક નલિકામાં, જે વિકાસ પામતા શુક્રકોષોની વચ્ચે ગોઠવાયેલા હોય છે. જે શું કરે છે? બરાબર છે. આપણે આગળ કીધું હતું આ જનન કોષો આવેલા હોય છે અને આ જનન કોષોની વચ્ચે આવા પિરામિડ આકારના કોષ આવેલા હોય છે. આ પિરામિડ આકારના આપણે કોષ કહેતા હતા, એને શું કહેતા હતા? સર્ટોલી કોષો. જે શું કરતા હતા? શુક્રકોષોને પોષણ પૂરું પાડતા હતા અને શુક્રકોષનું આકાર જનન દોરતા હતા. આ જે સર્ટોલી કોષો છે એ શું કરે છે? તો કે શુક્રકાયાંતરણ, ખાસ જોજો, શુક્રકાયાંતરણ સ્પર્મિયોજિનેસિસ ની પ્રક્રિયાને જવાબદાર
શુક્રકાયાંતરની પ્રક્રિયામાં જવાબદાર કારકોને ઉત્તેજે છે. જવાબદાર કારકોને ઉત્તેજે. આ ખાસ જોજો. સ્પર્મિયોજેનેસિસની પ્રક્રિયામાં એફએસએચ સર્ટોલી કોષ પર કાર્ય કરે, જે શુક્રકાયાંતરની પ્રક્રિયામાં જવાબદાર ઘટકોનો કારકોને ઉત્તેજે છે. અને જે એલએચ છે એ લેડિંગના કોષો પર કાર્ય કરે છે, અથવા તો લેડિંગના કોષોને ઉત્તેજે છે. લેડિંગના કોષ, જેને બીજું નામ આપણે શું કહેતા હતા? અંતરાલીય કોષો. આંતરાલીય કોષો ક્યાં આવેલા છે? શુક્રોત્પાદક નલિકાના આવેલા અંતરાલીય અવકાશમાં આવેલા હોય છે. જે શું કરતા હતા? તો કે નરજાતીય અંતઃસ્ત્રાવ એન્ડ્રોજન અથવા ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરતા હતા. આ જે ટેસ્ટોસ્ટેરોન છે એ આખી સ્પર્મેટોજીનેસિસ પ્રક્રિયાને, એટલે કે આખી શુક્રકોષ જનન પ્રક્રિયા માટે જવાબદાર કારકોને ઉત્તેજે છે અને એનો અંતઃસ્ત્રાવ સ્રવે છે. આ આખી જે પ્રક્રિયા છે એ જાતીય અંતઃસ્ત્રાવોનો નિયંત્રણ, જેમાં આપણે માસ્ટર ગ્રંથિ, હાઇપોથેલેમસ, જીએનઆરએચ કોરેનોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન નામનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જે અગ્ર પિટ્યુટરીને ઉત્તેજે. જે બે પ્રકારના સ્ત્રાવો કરે છે, એફએસએચ અને એલએચ, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એ સર્ટોલી કોષો પર કાર્ય કરે છે, અને આ સર્ટોલી કોષ શુક્રકાયાંતરણ એટલે કે સ્પર્મિયોજેનેસિસ પ્રક્રિયા માટે જવાબદાર કારકોને ઉત્તેજે છે. જ્યારે એલએચ લ્યુટિનાઇઝિંગ હોર્મોન એ લેડિંગ કોષો અથવા અંતરાલીય કોષોને પર કાર્ય કરે છે, જે એન્ડ્રોજન અથવા તો ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે, જે સ્પર્મિએટોજિનેસિસ એટલે કે શુક્રકોષ જનન, આખી શુક્રકોષ જનન પ્રક્રિયાને ઉત્તેજે છે. આપણે જે અગાઉ વાત કરી કે આ શુક્રકોષો જે નિર્માણ થાય છે, બરાબર છે, શુક્રોત્પાદક નલિકામાં જે શુક્રકોષો નિર્માણ થાય છે, એ નિર્માણ પામેલા શુક્રકોષો એ આ સર્ટોલી કોષોમાં અંતઃસ્થાપિત એટલે કે શું, આ સર્ટોલી કોષોમાં અંદર ખૂંપેલા જોવા મળે છે. શુક્રકોષો ક્યાંમાં? સર્ટોલી કોષોમાં અંતઃસ્થાપિત અથવા જેને આપણે કહીએ છીએ ખૂંપેલા જોવા મળે છે, બરાબર. પરંતુ જ્યારે શુક્રકોષોનો આપણે પછી ત્યાગ કરવાનું ક્રિયા છે, એટલે કે એ જે ક્રિયા છે સ્પર્મિએશન તરીકે ઓળખાય છે. સ્પર્મિએશનનો મતલબ શું? તો કે શુક્રોત્પાદક નલિકા, એમાં પણ ખાસ કોણ? સર્ટોલી કોષોમાંથી. શુક્રોત્પાદક નલિકા એમાં પણ ખાસ કોણ? સર્ટોલી કોષોમાંથી શુક્રકોષોને મુક્ત કરવાની ક્રિયાને શુક્રકોષ મુક્ત કરવાની ક્રિયા, બરાબર, જેને શું કહેવાય? સ્પર્મિએશન. રેડી? આ આખી થઈ શુક્રકોષ જનન સ્પર્મેટોજિનેસિસની પ્રક્રિયા. રેડી? ક્લિયર?